હેતરમાં આયા પણ હેતરમાં તો કોઈ ઉજી હોય એવું લાગતું નહીં હો. આ નહીં દેખાતો આટલો બધો રાયડો દેખાય છે તમે કયો કોઈ ઉજ્યું નહીં. આમાંથી તો કોઈ ગાલનું ના ભરાય. એક ખોટો હોય છે 1 કિલોમીટર એક ઓઠો છે ને. તારી મમ્મી ને કીધું તું કીધું લે હેતર પેલા ગારબુ ફરા ઇનામ પૂછી ના નખાય જો ત્યાં બિયારણ જ બગાડ્યું છે કે બિયારણ નહીં બગાડ્યું કમ્પ્લેટ ઉજો છે વેચ છેટી છે કોઈ આસો નહીં ઉજો કમ્પ્લેટ ઉજો છે રાયડો એની ચિંતા નહીં કરો તમે. તારી મમ્મી ખાવાની ખબર પડતી નહીં. ઓમ તો કોઈ હેતરમાં રાયરા પૂછે કોઈ પૈસા વાળા નહીં થયે ભણા. કેમ મને તો એવું લાગે છે શોર્ટ રસ્તો કોઈ અપનાવો તો પડશે જ. એટલે સીધો રસ્તો છે કે જે પૈસા આવ્યો આમ મોગણ મજૂરી કરે સીધે સીધા તો પૈસા થોડા ઘેર આવી જતા હશે. એટલે મજૂરી કરી કરી તો આ ગયરો થઈ ગયો તો પછી પૈસા થોડા તાર સીધા ગયા એમ તો તાર ઘેર હુઈ રહેજો. મજૂરી કરી કોઈ છેલ્લો બંડલ ભેગો ખાઈ નાખ્યો. અત્યારે નહીં મજૂરી કરતા ને એ કાળી કાળી ગાડીઓ લઈને ફરીશું. અમે મજૂરી કર્યા વગર નહીં ફરતા એમ નહીં મજૂરી કરવી જ પડે ભોગ આલવો જ પડે તાને કાળી ગાડીઓ પાડે એમને ના પાડે કાળી ગાડીઓ. તો તારી મમ્મી નો ભોગ આલે પૈસા વાળા થતા હોય તો ભોગ નહીં આલવાનો ધંધો કરવા માટે આપડે થોડી મહેનત કરવાની છે. અમે કશું મહેનત કરી નહીં જો તો ખેતીમાં તમે વેઠ જ વાળી છે કોઈ નવું નહીં કર્યું. ભણા બજારમાં હું ધંધો લઈને બેસે તો પૈસા વાળા થઈએ. જો પૈસા વાળા થવું હોય ને અને બજારમાં બેહીને ધંધો કરવો હોય ને તો ગમે તે ધંધો કરી શકાય. સીઝનીઓ ધંધો કરાય. શાકભાજીના ટાઈમે શાકભાજી કરવું હોય તો ફૂટની લાળી કરવી હોય તો ફૂટની લાળી તમારે જે કરવું હોય એ કરાય. તારી બુદ્ધિ રહી ને એ બેન્ટ ખાઈ ગયેલી છે. બજારમાં લે હું તારા મામા બટાકો લઈને બેહે બટાકો વેપાર કરે. અત્યારે નદીના પથરા લાવીને કલર વાળા કરીને બેઠા હોય ટોકરમાં લઈને તોય વેપાર થઈ જાય. 100 કરોડપતિ બનતા હોય તો નદીમાં બધા ટોલો ભરીને લઈને બજારમાં ના બેહે. પણ એની થોડી મજૂરી કરવી પડે. પથરા ભરવાની સીધે સીધા કોઈ રૂપિયા વાળા ના થઈ જાય મામા. એમાં તો ખાલી ધોત્યું પહેરણ જ આવે. બધા ખાલી કબાટ ઉપર મેલવા જ લઈ જાય એ પથરા. મારું તો એમ કેવું છે પણ થોડા પૈસા નહીં કમાવા. પૈસા તો કમાવા હે ને તે ગામમાં ખબર પડવી જવા કે ના તારા મામા પાસે રૂપિયા છે. અમે એટલા બધી તો સેવી મજૂરી કરવી છે. ભણા એને વિચારું છે કે બજારમાં હું વસ્તુ લઈને બેહું તો કરોડપતિ થઉં. ના હોય તો કાકડી નો ધંધો. એ મૂર્ખા કાકરી માં હું કરોડપતિ છીએ લે. 10 રૂપિયાની કાકરી લઈ જાય મરચું મેઠું નાખીને બધા ખાઈ જાય. હું વળી કીધું ના હોય તો ટોકરમાં લઈને બેહો તો ધંધો થઈ જાય. પૈસા બની જાય કાકડી થી એટલે કીધું. તારા ખરા ને વિચારો ખરા ને જેણા જેણા શું ભણા વિચારીએ ને તો મોટું વિચારીએ. એમ સેમ નહીં કેતો કે બજારમાં હોનાનો ઢગલો કરીને બેસશે. એટલે ચોકણ છે આપણા બાને કે આપણા ડોહે છે ગાલી છે ખીણીઓ બનાવી છે હોનાની તે લઈને બેહો બજારમાં. બનાવી નહીં પણ ખીને શોકણ છે ને આપણે જાતે હોગવી પડે. એ તો વાયકાના બેઠા બેઠા ના દેખોય. બજારમાં ભણા હું લઈને બેસે ને તો એનો જલ્દી વેપાર થઈ જાય. ધંધો કરવો પણ તો ભોગ આલવો પડે મામા તાણે ધંધો થાય પૈસા કમાઈ. બજારમાં હારામાં હારો ભાવ હાનો છે બટાકોનો. તને બટાકોની ડુંગળી પછી બહાર નીકળતું શેમ એ બટાકો ડુંગળી વેચે કોઈ રૂપિયા વાળા ના છીએ લે. એ બટાકો લઈને બેહવાની વાતો નહીં કરતો બુદ્ધિ વગર ના. મો મામા શાકભાજી સમજો. અલ્યા બજારમાં કીધું હારામ હારો ભાવ ઊંચા ભાવમાં શું વેચાય છે. અત્યારે હાલની તારીખમાં ખરા ને મામા ભાવ હોય ને તો હોનામાં અને ચોદીમાં બીજું કશું નહીં. આ બે વસ્તુ હોય ને તો બજારમાં ભાવ આવવાના કશાનો ભાવ ના આવે. તારા મામા પહાડા એક ચોદી ની વેટી છે એના સિવાય બીજું કોઈ છે તો પછી તમે કીધું કે પડાહાનો ભાવ છે બજારમાં એટલે મને તો હાલ ખરા ને પેપર વાંચવું તોય અને સમાચાર જોવું તોય આ બે વસ્તુ દેખાશે હોના ચોદી નું. ભાઈ બીજું કોઈ નહીં દેખાતું મામા. મામા અમે ખબર પડી જઈ તમે શેમ ભાવ પૂછો છો. ખબર પડી હા નહીં ના તો તમારા બાપો ખરા ને નહીં મેલીને જાવ તો હોનું શોખ. મારો બાપો તો કોહાનું તોહણું એ નહીં મેલી ગયો. એક હતું ને એ ના શેરી કાઢ્યું છે. એમના ભાવ ના પૂછો તમે. અત્યારે ખરા ને તોલાનો ભાવ લાખ રૂપિયા ઉપર છે એટલે એમના તો થોડો ભણાનો ભાવ પૂછ્યો છે. લાખ ઉપર ચાનું થઈ ગયો. થઈ ગયો ભાવ. એ તો બજારમાં જો ને તાણે ખબર પડે હોય ખેતરમાં ના ખબર પડે. તો ભણા ડુમકી મારી હોય ને તો હોનામાં જ મરાય.
આવ કોઈ બટાકો ને ડુંગળીઓ લઈને બજારમાં ના બેહાય. એટલે શું પૈસા વાળા થવું હોય ને તો જે બજારમાં ચાલતું હોય ને એમાં પુષ્કો મેલાય. એટલે વગાડેલું છે પડ્યું છે વગારેલું તો પડ્યું પુષ્પો નહીં, મેલવાનું કીધું એટલે મોય પણ ગમે તે રસ્તે પૈસા તો કમાવા જ છે ને, એ હોનામાંથી જ કમાવા છે. બુદ્ધિ તો કોક વાપરવી તો પડશે. ભણા ખેતરમાં નહીં રહું, ના હોય તો ગામમાં જવું પડશે. અને ચમનલાલ ચોકસી રહે ને એ મારા ખાસ મિત્ર છે, ઈવાને જઈને બેઠક કરવી પડશે. આઈડિયા તો તારા મામા પાસે છે. હેડ હેડ તો આઈડિયા કામમાં આવી ગયો. ગામમાં આવી જ જો કે આજ સુધી તારા મામાનો આઈડિયા કદી પાછો પડ્યો છે? હા એમાં તો કીધું કે આજે આઈડિયા ખરો ને મામાનો આઈડિયા કોમ લાગી ગયો. નહીં ભણા, ચમનલાલ ચોકસી જેટલી મારી ઇજ્જત કરે છે. ના ના વાત સાચી છે તમારી, ક્રેડિટ ખરી મામા હો. મેં ખાલી 5 દાડા કીધું 5 દાડા માટે હાલો પૈસા પડી જાય કે મહિના હાલી જજો. શેઠથી હારા હારી છે ને માર દાગીના જે જોઉં લેવડ દેવડ કાયમથી આપણું ઈ જ છે. તું જોવો જ ને તો હાલ દેવત. ના ના સંબંધ એવો રાખ્યો છે ને મામા એટલે કોમ થઈ જાય છે જા બરોબર ફટ લઈને. પણ આમાં એક હોનાનું બિસ્કિટ આવ્યું ને તારનો તો તારા મામાનો પાવર જ જુદો હ. ભણા હોનું પાવર કરાવે ને એવું કોઈ ના કરાવે. આવ્યો હાથમાં એટલે પાવર આવ્યો ને કોમ તો પાવર નતો પાછો. ભણા અરે એક બિસ્કિટ છે ને એવો 5 બિસ્કિટ ના પૈસા ભેગા કરવાના છે. ઓહો એકલા પોત ઓહો એટલે જે હું કહું ને એટલું તારે કરવાનું. હાય હા કરવાનું, વધારાની માથાકૂટ કરતો નહીં. ના ના પણ હું કા ચર્ચા કરું વધારાની મામા, ચિંતા કરવા નહીં. હું મારા બેહી રે મારા કોમ થી છેટી. તો પણ અત્યારે પેટમાં ખાધા વગર કશું હુજે નહીં, એટલે ના હોય તો પેલા નાસ્તો કરી લઈએ. કઢી ખાવી છે ગોટા? જે છે ચાલશે હોય, ભૂખ લાગી છે એટલે કરી લઈએ એટલે ગોટા આવે. હા તે કશો વાંધો નહીં લઈ લો. ખાવાનું પેલા કોમ પછી બીજું. ગોળા તારે પાપડી ખાવી છે ને? ઓવા પેલા ચા તો મગાવો. પેલા ચા આવા દેજો પછી પાપડી. તાણે પેલા ચા પી લે હે ને. ચલો હા. કાકા તું પેપર આવા દેજો આમાં. પેલા ચા પી લો તો પછી પેપર હોતો લ્યો. ઘણા પેપર વચ્ચે તો ઘણું બધું જાણવા મળે. ઓહો જજે બાપરા ખેડૂતો મજૂરી કરી મળી જાય છે હા અને આ રૂના ભાવ કાઢ્યા છે. 1000 થી ચાલુ છે 1200 બંધ. હે તાણ આપણે પેલું પડ્યું છે પોચમણ જેવું તો સોના મના મોકલી દો તો દિવાળી થઈ જાય. શું દિવાળી છે? ફેસ્ટિવલ થઈ જશે દિવાળી. કશો વાંધો નહીં, જે પડ્યું એ કાલ મોકલી દે. 12 રૂપિયામાં દિવાળી થાય. યા ગોમના કાકા મણિપુર. મણિપુર ઓવા તમારા બાજુમાં જ આવ્યું. હા એ બાજુમાં તમે બાજુમાં આવ્યા હુરીપુર ના. પુરીપુર. ઓહો હારું હારું. કાકા આ ખેતરમાં મજૂરી કરી મળી જઈએ અને જોજો ભાવ કાઢ્યા છે. 1000 થી ચાલુ 1200 બંધ. અમે શું કરવાનું જે સાહેબ બરોબર છે, શું કરવાનું કયો? હું તો કઉ છું અત્યારે આટલા છે ને થોડું ઘણું પડ્યું ને 2 મણ 5 મણ તો વેચી મારો તો સારું. 2 મણ 5 મણ નહીં પણ મારે તો 2 ગાડીઓ મોકલાઈ કાલ. 2 ગાડીઓ તાણ અને આપણો પોચમણ છે તોય દરપત રાખતા નહીં. કાકો ગમે તેવો પણ ચકાચક લાગે હો. વેચી તો હશે 2 ગાડીઓ. નોકરી કરતા હોય એવું લાગે તો હો. નોકરી નહીં કરતો, ખેતી કરું છું. ખેતી કરે ઓવા તો જમીન હશે 500 વીઘા જેવી. 500 વીઘા 50-60 વીઘા જમીન છે મારે. 50-60 વીઘા. તાણે ઓહો કાકા તમે 2 ગાડી રૂ વેચી મારી. 2 ગાડી રૂ વેચી માર્યું, હજી 2 થશી. હજી 2 થયું. તાણે અમારા બાજુ તો બધું સસુડિયા થઈ ગયું છે કયો. ના ના મારે તો હું ખેતી જ કરું તો છું. રૂપિયા આયા છે ઘણા બધા. 20 લાખનું રૂ થયું. 20 લાખનું. એક ગાડી ખરી 10 લાખની થઈ. ઓહો. એટલે 2 ગાડીઓ હતી. અને હજી બીજી 2 ગાડીઓ થયું. બીજી 2 ગાડીઓ થઈ. તો ગામમાં નંબર 1 તમારો દેશે કે રૂપિયામાં? ગામમાં અમાર ખરા ને બધામાં પહેલો નંબર હોય તો મારો. શું નામ રાખ્યું? મારું નામ મોતીચંદ. મોતીચંદ. ઓહો. વાહ ભાઈ વાહ, નામ છે એવું તમારું કોમે છે હો. અરે ગામમાં ખરા ને શેઠ ગણાવું છું હું. સેવા બેવા કરો છો કે નહીં? અરે સેવા તો ઘણી કરું છું હું. પૈસા આયા કે રૂના? તો શું કર્યું? રૂના પૈસા આયા, એક વાર ઘેર નહીં મેલ્યા, બેંકમાં મેલી દીધા. કાકા બધી વાતો તમે હોશિયાર છો ખરા, પણ એક વાતમાં તમે થાપ ખાઈ બેઠા કયો. અરે કશું વાતમાં થાપ નહીં ખાધી, પૈસા ઘેર નહીં મેલ્યા, બેંકમાં મેલી રાખું છું. આ બેંકમાં પૈસા મેલે ને તે તમે મૂર્ખાઈ કરી છે કાકા. સબ મૂર્ખાઈ કરી હે. બેંકમાં પૈસા મેલે તો શું વ્યાજ આવે? જે આબુ એ આવા પછી આપડે ઉપાડો એટલે લઈ લેવાના પૈસા.
એ તો વ્યાજ તો આવશે. એમ કઉ છું અત્યારે ઇન્વેસ્ટ કરવું ને પૈસો જલ્દી ડબલ થાય. જલ્દી ડબલ થાય. 6 મહિનામાં થાય, 3 મહિનામાં થાય, અને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો ને 1 મહિનામાં થઈ જાય. શું વાત કરો? તાને એવી તો કોઈ ખબર જ નહીં મને. તમે રે પૈસા રે ને હા. હોનું ચોદી લીધું હોત તો તારે કેટલા પોકોત? કેટલા પોકોત? બેંકમાં કેટલા પડ્યા છે? બેંકમાં લગભગ 50 લાખ રૂપિયા જેવા પડે. 50 લાખ બેંકમાં પડ્યા છે ને? ઓહો, કાકા 6 મહિના પહેલા હોનાનો ભાવ કેટલો હતો? 80 આસપાસ હતો. તો કાકા અત્યારે હોનાનો ભાવ કેટલા પહોંચ્યો? અત્યારે લગભગ 1,21,000 જેવો ભાવ છે. હા તો કેટલા વધ્યા? 80 ને 80 માંથી વધ્યા કેટલા? 80 નો 90 હો સીધો 40,000 નફો બે હોત તો લ. તો સાચી કરી. અને તમારે 50 લાખ નું તો કેટલું આવત? અરે ઘણું આવા થોનું પણ લીધું નહીં. એમ શું કરવાનું નાસ્તો કયો? કરવાનો છે કે કાકાને હરખી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરાવો ને તો કાકાના બેંકમાં કોઈ પૈસા ડબલ નહીં ના થવાના. ના વાત સાચી છે. ખોટા ચોપ પડ્યા રહ્યું. હું તો એમ કઉ છું જાગ્યા ત્યાંથી હવાર વાત તો હજી સાચી કરી. સુધી હોનું રહ્યું ને એ દોઢ ઉપર નીકળી જ જા. નેકરી તો જા. આટલા મહિનામાં 6 મહિનામાં આટલું બધું નેકરી જો આગળ 40,000. હા. તો હજુ તો ઘણું આગળ જા. 2.5 લાખ તો થઈ જ જાય. ના પણ તો તમે બેંકમાં રાખશો ને તો એમાંથી કોઈ લોબુ નહીં વધે. વચ્ચે કરું બેંકમાં વચ્ચે જો પેલી 50,000 ગભરી શિકાર કરવા આવે છે એવી તરફ મારે. હા તરફ તો મારે. હા એમ તમે એક વખત પૈસા લઈને તરફ મારો. વાત તો સાચી હું કરી. એ મારો ભણો રહ્યો ને હા. એ દુબઈ રહે. દુબઈ દુબઈ શું વાત કરો? મહિનામાં એક વખત ઘેર આવે ને એટલે એક બિસ્કિટ લઈને આવે છે. સાચી વાત છે પણ. સાચી વાત છે. જોઈ લો. નહીં હા સતો ખરું. ઓહો એટલે દુબઈ થી લાવે છે એમ ને? દુબઈ ત્યાં હોનું રહ્યું ને હા. સસ્તું પર કાકા વાયકન હોનાનો ભાવ 1,20,000 હોય ને હા. તો ત્યાં દુબઈ કેટલો હોય ખબર હે? કેટલો? 80,000. 80. ફક્ત 80,000. ફક્ત 80,000. શું વાત કરો? તાને અરે કાકા ત્યાંથી જ લાવું છું હું આવું એટલે. તો હું તો મારો કઉ છું હજી ઊંઘેલા રહો ના હો તો લઈ લો 4-5 બિસ્કિટ તો 100 મહિનો બીજો 10 બિસ્કિટ થઈ જાય. આવું શું દુબઈ લેવા જવું પાછો બિસ્કિટ? એ વાત તો સાચે કરી. વાંચી લ્યો ને તો તમે મોંઘું પડે. હા. અમારે બજારમાં વેચવા જવું છે કાકા પણ અમારે એ પ્રમાણે બિલ નહીં, જમીન નહીં. હા. અમારા અરે બિસ્કિટ 80,000 માં જ વેચવા હોય. 80,000 માં? ઓહો, પણ અમારે પાસે જઈએ પલાકી જમીન નો બિલ લાવો અને તમારે તો 50-60 વીઘા જમીન છે તમને કોઈ પૂછાય નહીં પાછું. વાત તો સાચી એક કરી. કામ થાય કાકા હા. પૈસા રહે ને તમારા રૂપિયા હા. 50 લાખ રૂપિયા અમને હાલી દો અને મેં તમને બિસ્કિટ આલ્યા અને તમે અરે બિસ્કિટ લઈને પાછા ત્યાં જઈને વેચો તો તમને ફાયદો મોટો થાય. ફાયદો થાય અને આ કાકા 2 તમને. નંબરનું હોનું રહ્યું ને એ અમારે ડાયરેક્ટ જવાય નહીં. વાત તો સાચી સમજી કરી. ગયા? સમજી ગયો. સમજી ગયા ને? અરે તમે સમજાવો ને હું ના સમજો એવું થોડું ચાલતું હશે. આ 80,000 માં તમારે વેચવાનું છે એમ ને? 80,000 માં 5 બિસ્કિટ વેચવાનો છે. 5 બિસ્કિટ ના 80,000 તું તો હાલ જ આલી દઉં. એ કાકા બુદ્ધિ સકા નહીં. તમે તો મને બકાવાની વાતો કરો છો. ના આ તો તમે કીધું એક એટલે. તોલાના 80,000 રૂપિયા આખા બિસ્કિટ ના તો 8 લાખ રૂપિયા થાય. 8 લાખ રૂપિયા અને હું લઈ રહ્યો તો ઓહો ખાસા બધા પૈસા આવશે હો. ઘણા બધા તમે હિસાબ કરીને પછી કહેજો. હિસાબ કરીને પછી કયો તમને પણ આ બિસ્કિટ એક લાવ્યો છો બીજો તમારે લેવો હોય તો કાલ જે જગ્યાએ બોલાવે એ જગ્યાએ આવી જઈએ અમે લઈને. કાકા હિસાબ કરવા બેસ્યો ને સીધો 4 લાખ ફાયદો છે. એક બિસ્કિટ ઉપર 4 લાખ રૂપિયા ફાયદો. ઓવા બેંક વાળો કોઈ એટલું વેચ નહીં આલે. અને આ બિસ્કિટ નકલી હોય તો? એટલે કાકા હું નકલી દેખાવ છું? કાકા નકલી નહીં અસલી છે. એમનો વિશ્વાસ નહીં આવતો? વિશ્વાસ નહીં આવતો એમનો હું મને ખબર ખબર હતી કાકો હું બોલું છું પણ હોશિયાર તો બહુ છે. ભણા હા. તમે 2 જણ ભણો ને બેઠો હા. અત્યારે દુકાનો કેટલી અરે ઘણી ઘણી દુકાનો છે. તપાસ કરાવતા આવો છો મગજમારી એમ કાઢતા આવો છો. હા, કાઢ તો- નાખો. તો ખબર બોલો પડે. જોજે કાકા ને કાઢ જાહેર. ના પધારીને પાપડી ખાજે. હા, હા. હારું આ દેવા પાછું નાસ્તો હું કરાવી દઉં. હું કા ચિંતા કરો ખાલી તો- અમે જઈને આવીએ. હારી દુકાન લઈ જજે ભણા. કશો વાંધો નહીં, મોમાં શાંતિથી બેહવા આવીએ છીએ. હા મોડા કમ્પ્લીટ છે હો. કાકા તમારે તો બુદ્ધિ શકે નહીં. કાકા તમે તો મૂર્ખા જેવા છો. સમ યાર બજારમાં હાથમાં બિસ્કિટ લઈને ના ફરાય. અત્યારે ચોર સેવા છે ખબર પડશે કે હોનાનું બિસ્કિટ ઝૂંટ મારીને જતા રહે. વાત તો સાચી કરી. લાવ શું મારા વિચાર છે લેવાનું છે કે પછી? લેવાનું જ છે કા પૈસા હું કરવાના ડબલ કરવાના છે.
કોઈ કણ બેંકમાં નહીં પડી મેળવાના. એટલું વ્યાજ નહીં આવે કાકા બેંકમાં તમારા એટલી વાત વાર સાચી રાખજો. કરી. સોદો પાક્કો કરી દઈએ. કાકા હા. આ હોનાનો વેપાર રહ્યો ને એ પબ્લિક હોય ને એ કન આવો વેપાર કરાય નહીં. બરોબર વાત તો ખબર સાચી પડે ને તો કરી. હાથ પગ આપણા જુદા થઈ જાય અને બધું લઈ જાય અત્યારે. હા વાત તો સાચી કરી ભાઈ તમે હો. આપણા બાજુના ગામમાં પેલો વલ્લો નહીં, ઓવા ઓવા સન એક હોટલ બનશે. ઓવા કેટલા વાગે આવશો એ કણ કયો? તમે કેટલા વાગે તમે કહો તો આખી રાત ઈકન સવારે લઈ લે. કાકા 10 વાગે આવજો ને અમે 10 વાગે એકણ આવી જાઉં. 10 વાગે કમ્પ્લીટ ફાઇનલ. કમ્પ્લેટ બોલ્યા પછી બીજું નહીં બોલું. કશો વાંધો નહીં, હું પૈસા લઈને પોકી જાય. સારું થેલામાં ભરીને લાવજો પાછા. અરે થેલામાં ભરી લાવ્યો, કોઈને ખબર નહીં પડે. હા પણ ને કરજો આવો નેકળો. પાક્કું. પાક્કો હું નામ પાક્કો. રાખ્યું તમે? મોતીચાંદ. હા, મોતીચાંદ. કશો મોતી વાંધો- નહીં યાર. મોતીચાંદ. હા વાંધો નહીં, કાલ 10 વાગે હા. મળીએ છીએ. કશો વાંધો નહીં. બન હોટલ. બન હોટલ તમે તાર આવી જજો, બિસ્કિટ લઈને હું પૈસા લઈને આવું છું. હા ચિંતા ના કરતા. એ આવજો. હા હા કાલ મળીએ. એ હારું. હા, તારા મમ્મી ને પિત્તર ની થાળીઓ કેટલી પડી છે? આમાં સજ કે ખોટી ગયા વગરની અભળાઈ ઉપર પડી મેલી છે ને. ના હોય તો અત્યારે બે જણ એક કરી લઈએ, ના હોય તો વગાડવા બેસી જઈએ. ઓહો, વગાડી દેવાની છે. અલ્યા બીજો 4 બિસ્કિટ તો બનાવવા પડશે કા? વાત સાચી વાત સાચી. આટલા જ કહેતા હતા, ચોકડી છે ને હોય કે હોટલ બંધ છે, હોય જ આવશે. લ્યો. ચા પાણી નાસ્તો કરજે અને જે બાળું થયું એને ગણી લેજે. શું કીધું? વૈકણ જ આવશે. વૈકણ જ કહેતા હતા, રહ્યા છે એટલા. આઈ તો જે હો ટાઈમ ટાઈમ. મોતીલાલ, હા મજામાં ને? હા હા મજામાં. આવો. અમે વહેલા નીકળ્યા હતા. પેલી છોકરી પોલીસ હતી. એવું હતું? આટલો બધો માલ નેકરવો લઈને એટલે વિચારીને નેકરવું પડે કે ના ના વિચારીને જ ત્યાં કરવું પડે. રાજુ ખોટી થવું નહીં. જો કશો વાંધો નહીં, મારે જો ખોટી થવું કોણ? હું શાનનો આવ્યો છું. હાલ દેજે બિસ્કિટ, હાલ દેજે. લાવો બિસ્કિટ. પૈસામાં આગુ પાછું તો નહીં ને કાકા? અરે પૈસા કમ્પ્લીટ જ છે. લ્યો. મોય ગાલ દો કે બુદ્ધિ નહીં તમારા આમ કાકા. હા પૈસા બતાવે પણ માલ લાવો. કોણા જેમ બને એમ જલ્દી હાલ દેજે. એમ કરો, ગણવા રહું નહીં. અમારો થેલો તમે લઈ જાઓ, તમારો થેલો હું લઈ જાઉં. એ કાકા, કમ્પ્લીટ જ છો. બજાર છે. હું કઉ છું ઘેર બેહીને પાછું જોવાનો જ છે કે અરે હોનાનો ભાવ છે કેટલો, મગજ થોડું કોમ નહીં. એમાં તો હા ઓયથી તો હેડ તો જવાનું હું અમે. આ ચોકરી ના જતા. આ છોકરી ની તો પોલીસ છે એટલે કહું. તો પેલી ચોકડી થઈને નીકળી જાઉં. હા એ ચોકરી થઈને નીકળી સારું જાઓ. હા તમે નીકળો હો. અને બીજી વખત પૈસા ભેગા થાય ને તો પછી મળીશું. આ વખત પાપડી ખાધી હતી ને એ હોટલ. આ બે ગાડી રૂ થાય ને એટલે પછી તમને સમાચાર કર્યો અને કશો- ఇక్కడ આવ્યો હો. અમારા ત્યાં દુકાનો હોય ત્યાં. કશો વાંધો નહીં. એ હા આવજો. કોણો કાલ દુબઈ જાય છે? આ તે વધારે બિસ્કિટ લાવજે. હું કીધું કશો વાંધો નહીં કાકા, તમે તાર માલ લેવા તૈયાર રહો, ચોથી આવી જશે. ફાયદો તો મને જ છે. એ હા. ફાયદો તો કરવાનો જ છે કે ફાયદો કર્યા વગર થોડું ચાલશે. એક બિસ્કિટ 4 લાખ રૂપિયા ફાયદો થાય એટલા સીધો 24 લાખ રૂપિયા આવશે મારા તો. આ ખોટા ખાલા પૈસા હું બેંકમાં મેલી રાખ્યા હતા, એના કરતા સારું કર્યું તે હોનાનો બિસ્કિટ લઈ લીધો. આમાં ચિંતા નહીં આપણે. પુરાશ. અમે શાંતિ થઈ આટલા આયા તાણે. આ તો મોતીલાલ ને બાટલામાં તો ઉતારે ભણા. હા, પણ હજી એક વાતનો લોચો છે. જમવાનું પાછું. આ નકલી બિસ્કિટ તો આલ્યો તો ખરા, અને એક તો અસલી આલ્યું છે પાછું. હું તો એમ કઉ છું, હા, આ નકલી બિસ્કિટ આલ્યો છે ને કાકો કોક દારો પોલીસ લઈને ઘેર આવશે તો વાત સાચી છો. આ તો આપણો કોક દારો બૂચ મારા ડબ્બામાં ઉતારે. આપણો ફચાવા કોક દાડો. ભણા હા. હજી એક આઈડિયા તારા મામા પહાડ. જવા દે હજી કાકો પેલી છોકરી જવાનો હે ને. જવા દે બાઈક, જવા દે જલ્દી. હું કહું એટલું તારે કરવાનું છે. કોઈ વાંધો નહીં. જવા દે જલ્દી. સારું કર્યું હોનું લઈ લીધું ને, પૈસા તો ડબલ ના થોત. અને અમુક હોનું લીધું હે ને એટલે વેચી મારે એટલે તો પૈસા જ પૈસા થઈ જશે. ઘણો ફાયદો થઈ જશે. ઘણો. મોતીચાંદ આટલી ઘણા તમે પૈસા બેંકમાં હઈ રહ્યા હતા, વહેલા હોનું લઈ લીધું હોત તો ઘણા પૈસા થઈ જવા તારે. પણ અમે ભાવ તો વધવાનો જ છે કે એટલે કોઈ ટેન્શન નહીં, અમે ચિંતા નહીં. અમુક ખરા ને ગામમાં વટ પડશે આપણો. વટ તો હતો ને પાછો ફરીથી વટ ઉપર વટ પડશે આપણો.
મારા પાસે આવી ગાડી હશે અમે તો પૈસા વાળા થઈ ગયો એટલે આવી ગાડી તો લાંબી જ છે. એ કાકા ઓય આવો. આવો ઓય આવો. સાહેબ મજામાં? મજામ તો છે, મને મજામ કરાવી દે. એટલે સાહેબ મજામાં ને? મારા હોય બસ નીકળી કઈ એ હું બસની વાર આખા બેઠો છું હોય. હા એટલે સાહેબ તમે ઉભા રહો એટલે પૂછ્યું. તો નેકરે છો તે હોય ઘેર દઉં ગે ઓવા તું છે થેલામાં કોઈ નહીં કેમ કોઈ નહીં બોલામાં અચકો હે ને. આ તો બજારમાં જતો કાલ શાકભાજી ને એવું બધું લાવ્યો ડોશીને મંગાવી લોક દીધી તો થેલીમાં લાવે છે શાકભાજી ને તું થેલામાં લાવે છે. એટલે થેલીમાં અત્યારે એવું છે કૂતરો આવું ભૂંડ આવું ગમે તે કોઈ આવે ને તો થેલી લઈ જાય અને અત્યારે તો ખરા ગાયો ને બાયો કેટલું રખડ એટલે ખાઈ જાય ને કેટલા થેલો લઈને આવું છું બીજું કોઈ નહીં. બોલવામાં કાકા જીભ ખરી ને અચકાય છે. આ તો મારા કામથી આવું જ બોલવાનું અટકાય તો ખરી જીભ મારે બતાવો થેલામાં છે ફુલેવર છે કે બટાકો છે કે રેગણો છે કે બધું જે હોય હું જોઈ લઉં. સાહેબ કોઈ નહીં તુવરની દાળ છે અને અડદની દાળ છે કોઈ નહીં કોઈ નહીં એટલે થેલો ઉતાર અત્યારે 2 નંબરના ધંધા તારા જેવા કાકા બહુ કરે છે. સાહેબ એ તો મને આવડતું જ નહીં મારા બાપ દાદા શીખવાડ્યું જ નહીં એવું એટલે 2 નંબરનો ધંધો શીખવા તારા. ના શીખો નહીં પણ આજ સુધી કદી 2 નંબરનું કર્યું નહીં આપણે પણ હું આ ચોકડી પર ઉભો રહ્યો છું ને એટલે તપાસ કર્યા વગર કોઈને જવાનું નહીં હતી. પણ સાહેબ થેલો ઉતાર ને તું. આ ઉંમર તો જોવે છતી આવા ધંધા કરતો શીખ્યો એટલે બધા ખરાબ ધંધા ઉંમર જોઈને કરે છે. સાહેબ અમે તારા જેવા કાકા તો જેટલા 12 વર્ષ ને એટલા મોય હોય છે. સાહેબ અમે જવા દે કે મારા ઉતાવળ છે ડોશી લોહી પીતે છે પહેલા તપાસ કરાવી જા થેલો પછી જાવ હતી. ખોલ જો સાહેબ સબ ભાઈ આમાં બટાકો છે. હા આ ઉપર લીખવાનું ઉપરના ખોનામાં કોઈ નહીં પરસ છે મારું થેલામાં પાછું પરસ. એટલે મારા એ પરસ માં છે મારે એક એ પરસ માં છે. પરસમાં કોઈ નહીં જેટલું કહું ને એટલું કર. જો સાહેબ નહીં પરસ ઓહો કાકા તું એ બુદ્ધિ વાળો તો છું હા. ડુંગળી બટાકો કેતો તો નાનું નકરી માંથી. આ તો સાહેબ ચેન ખોલ. 2 ગાડી રૂ વેચ્યું એટલે લાવ્યો તો 2 એ તો આ તો ગલ્લા પર જોને ચોકલેટ મળતી હોય એમ વાત કરી કે બે ગાડીમાં 2 બિસ્કિટ. આ ખોલ. આવું છે રે આ હું છે સાહેબ હોય છે કાકોણ પણ હોનાની હેરાફેરી કરતો હોય એવું લાગે છે. ના સાહેબ આ તો આટલું બધું હોનું તું લાવ્યો છે તી. 2 ગાડી રૂ વેચ્યું બતાવવાની વાતો કરી છે. સાહેબ ઓમાં કોઈ મારા બે ગાડીમાં આટલું બધું અત્યારે હોનાનો ભાવ કેટલો પહોંચ્યો હતો તને ખબર છે? ખબર છે એટલે તો લાવ્યો છું હા તે બિલ લાય. બિલ નહીં સાહેબ આટલું બધું હોનું લીધું છે ને બિલ નહીં. સાહેબ બિલ નહીં નક્કી હોનાની હેરાફેરી કરતો હોય એવું લાગે છે. ચશ્મા પહેરે છે પણ બહુ પાકો હોય એવું લાગે છે. હા સાહેબ હવે જવા દો કે પછી લઈ લ્યો કે એ રમતની વાત છે. રમતની વાત નહીં પણ આમ જે થઈ આ જેટલા લાખનું હોનું છે તને જવા દો. બેસ ગાડી બેસ. ના બેસ પોલીસ સ્ટેશન જઈને તારી મલમ પટ્ટી કરીને તને ખબર પડશે. સાહેબ જે લેવું હોય લઈ લો કે પણ જવા દો કે એવું લે બેઠો છું હું. કેટલા લાખનું છે રે? 50 લાખનું ચેતી લાવ્યો લે? અત્યારે 5 રૂપિયા કોઈના ખિસ્સામાં હતા નહીં. 50 લાખ લાવ્યો છે તી. આ તો બે નંબરનું કરે છે ને. ના હું તો ખેડૂત છું હા. ઓવા ખેડૂત પાસે આટલું બધું હોનું એટલે સાહેબ મારી જમીન સાહેબ ખેતીમાં કશું પાકતું નહીં લે. બજારમાં ભાવ મળતા નહીં. તું છેતી લાવ્યો આટલું બધું? સાહેબ રૂ પાકી તો એટલા લાવ્યો. આટલું બધું તારા રૂપા કરે બતાવવાની વાતો કરે ને. પોલીસ સ્ટેશન છે ને તો આ જેટલી બાકી રહેશે ને એ પૂરી થઈ જશે મોય. સાહેબ અમુ પતાઈ દો કે જે લેવું ખેડૂત સાચું બોલે. સાચું કહું સાહેબ બસ પણ આનો બિલ નહીં ને એટલે 2 નંબરનું કહેવાય. એટલે પોલીસ સ્ટેશન તારે આપવું જ પડશે. ના સાહેબ રહેવા દો કે સોરી મેલો કે પોલીસ સ્ટેશન નહીં લઈ જતો 50 લાખનું હે ને ઓવા સારું 5 લાખ લઈ આય પછી હું લઈ જા જાહેર ન કરવાથી થોડા ઓછા થાય કશું ઓછું નહીં થાય. થોડું શાકભાજી ડુંગળી બટાકાનો વેપાર છે 5 લાખ થાય. ને કરવાથી ન કે પછી હું નેકરું છું. સાહેબ તમે હોય ભરો હું લઈને આવું છું બસ એટલે આખો દારોમાં એકનું ઉભો નહીં રહેવાનો. એટલે સાહેબ હું 5 લાખ ખાલી એટલે પાછું આલી દેવાનું હા પાછું હાલ દે જાહેર. તો કેટલી બરોબર મિનિટમાં આયે? જો નહીં કાયો નહીં આ જલ્દી જાહેર. કોઈ કનું જ ઉભા રહેજો સાહેબ 15 મિનિટ વાત દે. નહીં આવે ને તો હોનું લઈને પોલીસ સ્ટેશન આવજે પછી લેવા. હા કાકો 10 મિનિટમાં આવશે તમે અને કર ભરો ને કર. એ હાર જલ્દી ઘેર જવું પડશે નકર 50 લાખનું હોનું જતું રહે આ 5 લાખ રૂપિયા હાલવાના છે ખાલી અને 50 લાખનું હોનું લેવા અને નહીં લઈને આવું ને તો પાછું આ જે મજૂરી કરી છે ને આજ સુધીની એ બધી જતી રહે જલ્દી જવા દે 5 લાખ લઈને આવું તો સાહેબ આલી દીધું હોનું
સારું કર્યું 5 લાખ રૂપિયા ઘેર પડ્યા હતા તે લઈને આવ્યો નકા 50 લાખનું હોનું જતું રહ્યો અમે ચિંતા નહીં 5 લાખ હાલીને સીધો હોનું લઈને ઘેર જ પહોંચી જાઉં સાહેબ જલ્દી જાઓ એ કાકા સાહેબ ને પૈસા પણ આવા તો ખરા 5 મિનિટ ફૂલ આયા પૈસા છે એટલે કના હાલવા દો છો સાહેબ ને આલો જો 5 લાખ રૂપિયા લઈને હોનું લેવાનું છે એટલે સાહેબ હોનું ક્યાંથી લાયા સાહેબ હોનું ને લાવ મારું હોનું સાહેબ 500 હા હા સીધા સાહેબ ને પૈસા આલવા નહીં જો કાકા આ પૈસા ખરા ને ઓય આપતા તો મને અને સીધા આલવા જહો તો ઉત્તા સાહેબ કશું હોનું નહીં આલે અને કશું નહીં આલે જેલમાં જવું પડશે એટલે પૈસા હોય આલતા તો અને હોનું સાહેબ આલી દે તમે તાર ગાડી ઉપરથી લઈ લ્યો સારું લે સાહેબ તમે તાર ચિંતા કરા કરજો હારું, હારું. આપી દે સાહેબ અંદર જ છે ગાડીમાં એ હારું તો ખાલી દરવાજો ખખાવશે ટેલ દે એ સારું કઈ હાલી તો દીધા પૈસા જાતો રે મને આખરી તો લાગે અમુક સાહેબ એ સાહેબ હું આવી ગયો છું દરવાજો ખોલો એ પૈસા સાહેબ ને આલી દીધા ઓવા હોનું આલી દે દરવાજો ખોલો સાહેબ સાહેબ શિકાર ઊંઘી જા કહું છું કોઈ ખબર પડતી નહીં શું દેખાતું નહીં મને દરવાજો ખોલી જોવા દે મને તો કોઈ નહીં હવે તો પેલા સાહેબ નું પૂછવા દે આયા સાહેબ તો જ્યાં આયા સાહેબ નહીં આયા સાહેબ નહીં મોનો ના મોનો મને બને તો નહીં જ્યાં આયા સાહેબ નહીં આયા સાહેબ નહીં જાતું છો કે જ્યાં સાહેબ કશો વાંધો નહીં ના હોય ને તો ગાડી તો મેલીને જા શીખા ના હોય તો આ સાહેબના શેરી જવું પડશે છેતરપિંડી ચોરી સિવાય કોઈ ધંધો જ નહીં ગાડીઓની ચોરી કરશે બાઈકોની ચોરી કરશે એટીએમ તોડશે પણ ચોરીઓ સિવાય કોઈ ધંધો નહીં એ ઉભરાજ સાઈડમાં લગાય ઉભરા ખાટલા સારું થયું સાહેબ હું તમારા પહાડા જ આવતો હતો એટલે પહાણ આવતો તો કા ગાડી લઈને નાહતો તો લે ના ના સાહેબ આ ગાડી તો બરોબર છે પણ પેલા 5 લાખ આ રૂપિયા બતાય પછી બીજી બધી વાત કર સાહેબ 5 લાખ રૂપિયા હું તો તમારે આલીને જાય એટલે પૈસો ને ગાડીઓ સિવાય તારે કોઈ બીજી વાત જ નહીં એમ લે એટલે સાહેબ ગાડી તો બરોબર છે પણ પૈસા હોનું આલી છે તમે ગાડી એક તો ચોરીની ગાડી ચોરીની ને પાછું પૈસાની ને હોનાની વાત કરવાની સાહેબ ગાડી ચોરીની નહીં આ તો સાહેબ ની ગાડી છે સાહેબ હું ચોર નહીં મારું હોનું ને પૈસા બે ચોરી સાહેબ લઈ જશે કોણ લઈ ગયું સાહેબ લઈ ગયા એટલે ગાડી ચોરીની લઈને તું ફરશે અને સાહેબ તારા પૈસા નોનું લઈ જાય ઓ સાહેબ બનાવવાની વાતો સાહેબ નહીં બનાવતો સાચું બોલ સાહેબ સાચું બોલું છું મારા પાંચ હોનું એ લઈ ગયા 5 લાખ રૂપિયા લઈ ગયા હોનું ઓછું નહીં 50 લાખ નું હોનું હતું 50 લાખનું હોનું હતું તે તું લે લઈને ફરતો તો લે એ તો સાહેબ હું ખરો બે ગાડી રૂવેચી તો લાયો હતો અને આ ગાડી તું શેઠ લાયો તાર આ ગાડી ખરી પેલી ચોકડી ઉપર હતી ઈકન બે સાહેબ ઉભા રહ્યા હતા એવાય મને રોક્યો અને લઈ લીધું હોનું ને અને પૈસા લઈ ગયા હા સાહેબ સાચું નહીં બોલ સાહેબ હાથું બોલું ઓછી આગળ ચોકડી આવે છે ને ઈકન બે સાહેબ ઉભા રહ્યા હતા આ ગાડી તું નહીં લાયો ચોરી કરીને હું નહીં લાયો એ બે સાહેબ ઉભા રહ્યા હતા ને એના લઈને ઉભા રહ્યા તો હતા લઈને તો તું આયો લે એટલે સાહેબ હું લઈને આવ્યો છું ખબર એના નાઈ જાય ને એટલે એવાનો પીછો કરું હું તું બકાવાની વાત છોડ જે સાચી વાત હોય એ કર સાહેબ સાચી વાત કરું હું લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો 50 લાખ રૂપિયાનો માલ લઈને જતા રહ્યા સાહેબ ને 5 લાખ રૂપિયા ઉપર લઈ ગયા એટલે કોઈ સાહેબ પૈસા લઈ જાય કે હોનું લઈ જાય સાહેબ લઈ ગયા સાહેબ એક કાકા પાસેથી 80,000 રૂપિયા તોલો હોનું લીધું તું 80,000 રૂપિયામાં ઓવા શું ભારી તું લે અરે સાહેબ એને લાવે છે વેપાર કરે કેટલું લીધું તું 50 લાખ રૂપિયાનું 50 લાખનું તી હોનું લીધું ઓવા અને 80,000 તોલો ઓવે 80,000 તોલો અને એના પાછા વોયકટ થી નહીં લાવતા શેઠ દુબઈ થી લાવે છે અને વેપાર કરે ત્રીસો આટલું સસ્તું હોનું બાર્યું છે લે અત્યારે માર્કેટમાં શું ભાવ ચાલે છે માર્કેટમાં તો ભાવ ચાલે એટલે તો મેં હોનું લીધું હતું સાહેબ 1,21,000 રૂપિયા ભાવ ચાલે છે માર્કેટમાં ને 80,000 રૂપિયા તને આલ્યું એટલે એ લોકો તને છેતરી ગયા છે આ ગાડી ચોરીની તું જતી લઈને આવ્યો લે હું નહીં લાવ્યો સાહેબ તો? ઈકન બે સાહેબ ઉભા હતા ગાડી લઈને ઈવાની એટલે કોઈ સાહેબ ચોરીની ગાડી લઈને ફરે લે તને ખબર પડે છે કોઈ પોલીસ સ્ટેશન આ ચોરીની ગાડી લઈને ફરે અમે સાહેબ માર તો હોનું લઈ ગયા 5 લાખ રૂપિયા લઈ ગયા અને પૈસા તો જુદા પાછા પણ તારા બુદ્ધિ
બુદ્ધિ ગોમ જઈ શકે હું સાહેબ મોનો ના મોનો ક્ષેત્ર તો નહીં ગયો હું છેતરાઈ ગયો છે. આ જે તને હોનું આલ્યું ને 80,000 ના ભાવનું, એ 80,000 ના ભાવનું છે હોનું મરે છે. અરે સાહેબ ઈવાય આલ્યું તું ને મેં લીધું તું. આલ્યું નહીં, એ તને બનાઈ ગયા છે. અને કોઈ સાચા સાહેબે નહીં હોય, બે ચોર જ છે ને. આ ચોરીની ગાડી લઈને ફરે છે એટલી જ ખબર પડે છે ને તને. એટલે સાહેબ મને ખબર નથી કે ચોરીની ગાડી છે એને લઈને ઉભા હતા એટલે હું એકણ આવ્યો ફરતો. તમાર જેવા લોભિયા હોય ને દુતારા ભૂસે ના મરે, તને છેતરી જ ગયા છે. સાહેબ મારે તો બધું લૂંટી જાય, 1 રૂપિયા મેલ્યો નહીં. સાહેબ લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. આમાં મો વારે કોઈ નહીં થાય. આ ગાડી રહી ને, એ કાકા સાહેબ આ ગાડી રહી ને માગે લઈ જાઓ. હમણાં હાલ્યો ને બે તો હમણાં હાલ બૈરો લાલ ચોર થઈ જા. હમણાં છેતરાઈ ગયા છો તો હજી ચોરીની ગાડી ઘેર લઈ જવી છે. તો સાહેબ હું ઘેર ચડતા જઈએ. ઘેર નહીં જવાનું, આ ગાડી લઈ લો પોલીસ સ્ટેશન. બરોબર? મારો હું હક સાહેબ એમાં. તમારો હક કશો નહીં, પણ જે 50 લાખ રૂપિયા તમે છેતરોણ્યા છો ને, અને આ નકલી હોનું, આ છેતરવા વાળા ચોર જે તમે છેતરી ગયા છે ને, એવો પોલીસ સ્ટેશન તમે કેસ કરો. એટલે જેવો પોલીસ સ્ટેશન કેસ કરશો ને, એટલે આ બધા સમાચાર પેપરમાં, ન્યૂઝ ચેનલમાં આવશે. તો તમે તો છેતરોણ્યા, પણ બીજા કોઈ લોકો ના છેતરો. બરોબર ને? અને આ રીતનો તમે કેસ લખાવશો ને તો પોલીસ તપાસ કરશે. અને જો પોલીસ તપાસ કરશે ને તો આ ચોર પકડાઈ જાય ને તો તમારો જેટલો માલ ચોરાણ્યો છે એ બધો પાછો આવશે. બરોબર ને? બરોબર હા તો લઈ લો ગાડી પોલીસ સ્ટેશન. સારું સાહેબ. આપવા દો શેરી.